હવાનું દબાણ. શું જોઈશે? રબરનો હવા શોષક બૂચ અને સાદો કાચ. શું કરીશું? રબરના હવા શોષક બૂચને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાચ પર સહેજ દબાવીને મૂકો. હવે તેને ઉખાડવા પ્રયત્ન કરો. શું થાય છે? તમારો અનુભવ લખો. બૂચને ઉખાડવા જતાં તે સહેલાઈથી ઉખેડાતો નથી. બૂચને ઉખેડવા વધારે બળ લગાડવું પડે છે. આપણે ચારેય તરફથી હવાથી ઘેરાયેલા છીએ. પૃથ્વીની સપાટીથી આશરે 800 કિલોમીટર સુધી વિસ્તરેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. રબરના હવા શોષકને કાચની સપાટી પર દબાવીને તેમાંથી ઘણી ખરી હવા બહાર નીકળી જાય છે. આથી હવા શોષકની અંદર હવાનું દબાણ ઘટે છે, જ્યારે હવા શોષકની બહાર હવાનું દબાણ વધુ હોય છે. આપણે જાણીએ છીએ કે દરેક પદાર્થની જેમ હવાને પણ દળ છે. આપણા શરીરના 1 ચોરસ સેન્ટીમીટર ભાગ પર 9.8 ન્યૂટન જેટલું હવાનું વજન લાગે છે. હવાનું આટલું દબાણ હોવા છતાં આપણે કેમ કચડાઈ જતા નથી? આપણા શરીરની અંદર પણ હવા છે. આપણી આસપાસની હવા અને આપણા શરીરની અંદરની હવા વચ્ચે દબાણની સમતુલા જળવાઈ રહેતી હોવાથી આપણે કચડાઈ જતા નથી. શું જોઈશે? છાપાનો કાગળ અને માપપટ્ટી. શું કરીશું? છાપાના કાગળની 4-5 કડી કરી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ટેબલ પર મૂકો. છાપાના કાગળ અને ટેબલની સપાટી વચ્ચે માપપટ્ટી એવી રીતે મૂકો જેથી માપપટ્ટીનો ચોથો ભાગ ટેબલની બહાર રહે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ માપપટ્ટી પર હાથ મારો. શું થયું? છાપાનો ઘડી કરેલો કાગળ માપપટ્ટી સાથે સહેલાઈથી ઊંચકાય છે. હવે છાપાની ગડી ખોલીને પ્રવૃત્તિ કરો. શું થયું? માપપટ્ટી ઊંચકાતી નથી. આમ શાથી થયું? છાપાના કાગળની ગડી ખોલવાથી છાપાના ખુલ્લા ભાગનું ક્ષેત્રફળ વધે છે. તે ભાગ પર લાગતા હવાનું વજન પણ વધે છે. માટે માપપટ્ટી સહેલાઈથી ઊંચકાતી નથી. શું જોઈશે? ચંબુ, રબરનો કાણાવાળો બૂચ, કાચની નળી અને પાણી. શું કરીશું? ચંબુમાં અડધે સુધી પાણી ભરો. રબરના કાણાવાળા બૂચમાંથી કાચની નળી પસાર કરો. હવે ચંબુને બૂચ વડે હવા ચુસ્ત રીતે બંધ કરો, જેથી નળીનો નીચેનો છેડો પાણીમાં ડૂબેલો રહે. હવે નળીના ખુલ્લા છેડામાંથી પાણીને ખેંચ્યા વગર કઈ રીતે બહાર કાઢશો? ચંબુને અડધો ડૂબે તેટલો ગરમ પાણીમાં રાખવાથી થોડા સમયમાં જ નળીના ખુલ્લા છેડામાંથી પાણી બહાર નીકળશે. કારણ ચંબુને ગરમ પાણીમાં રાખતા ચંબુનું પાણી પણ ગરમ થાય છે અને તેની વરાળ બને છે. આ વરાળ પાણીની સપાટી પર દબાણ કરે છે અને નળી વાટે ઊંચું ચડે છે. આથી પાણી નળી વાટે ઊંચું ચડે છે અને બહાર નીકળે છે. આવું થવાના કારણોની ચર્ચા કરો. શું જોઈશે? ચંબુ, રબરનો 2 કાણાવાળો બૂચ, કાચની 2 નળી અને પાણી. શું કરીશું? ચંબુમાં અડધે સુધી પાણી ભરો. 2 કાણાવાળા રબરના બૂચમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાચની નળી ભરાવો. હવે આકૃતિમાં બતાવ્યા મુજબ કાચની એક નળી પાણીની સપાટી પર અને બીજી નળી પાણીમાં ડૂબેલી રહે તેમ ચંબુને હવાચુસ્ત રીતે બંધ કરો. બંનેમાંથી કોઈ એક નળીનો ઉપયોગ કરી પાણીમાં પરપોટા કરો. શું કરવાથી પાણીમાં પરપોટા થાય? કેમ? પાણીમાં ડૂબેલી નળીના બહારના છેડેથી હવા ફૂંકતા પાણીના પરપોટા થાય છે. શું જોઈશે? ગ્લાસ, સ્ટ્રો
અને પાણી. શું કરીશું? સ્ટ્રો વડે ઠંડા પીણા પીવાનો અનુભવ તો તમને હશે જ. એક ગ્લાસમાં પાણી લઈ સ્ટ્રો વડે પીઓ. સ્ટ્રો વડે પાણી પીતી વખતે આપણે પહેલા સ્ટ્રોમાં રહેલી હવા ખેંચીએ છીએ. સ્ટ્રોમાંથી હવા ખેંચી લેતા સ્ટ્રોમાં હવાનું દબાણ ઘટે છે અને ગ્લાસમાં રહેલા પાણી પર હવાના દબાણને કારણે પાણી સ્ટ્રોમાં ઉપર ચડે છે અને આપણે પાણી પી શકીએ છીએ. હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્ટ્રોની મધ્યમાં કાણું પાડી પાણી પીઓ. શું થયું? શાથી થયું? સ્ટ્રોની મધ્યમાં કાણું પાડી સ્ટ્રો વડે પાણી પી શકાતું નથી, કારણ કે સ્ટ્રોના છિદ્ર હોવાને કારણે છિદ્ર દ્વારા હવાના કણ સ્ટ્રોમાં દાખલ થાય છે. પરિણામે હવાનું દબાણ ઘટતું નથી અને પાણી સ્ટ્રોમાં ઉપર ચડતું નથી. શું જોઈશે? સાંકડા મોઢાવાળી બોટલ અને ચોકનો ટુકડો. શું કરીશું? એક સાંકડા મોઢાવાળી બોટલ લો. બોટલના મુખમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ચોકનો ટુકડો મૂકો. હવે તમારે ફૂંક મારીને ચોકના ટુકડાને બોટલમાં ધકેલવાનો છે. શું થયું? શાથી આમ થયું? ચોકનો ટુકડો બોટલમાં ધકેલી શકાતો નથી. જ્યારે ચોકના ટુકડાને બોટલમાં ધકેલવા માટે ફૂંક મારવામાં આવે છે, ત્યારે ફૂંકમાંની હવા બોટલમાં જાય છે અને બોટલમાં હવાનું દબાણ વધે છે. આથી બોટલમાંની હવા બહારની તરફ દબાણ પેદા કરે છે, માટે ચોકનો ટુકડો નીકળી જાય છે. શું જોઈશે? પ્લાસ્ટિકની બોટલ, ગરમ પાણી, ઠંડુ પાણી. શું કરીશું? એક પ્લાસ્ટિકની બોટલ લો. તેમાં થોડું ગરમ પાણી રેડી બોટલ બંધ કરી દો. થોડીક વાર પછી તેમાં ઠંડુ પાણી રેડો. શું થયું? તમારું અવલોકન નોંધો. ઠંડુ પાણી રેડવાથી બોટલ સંકોચાય છે, કારણ ખાલી બોટલમાં ગરમ પાણી રેડવામાં આવે છે ત્યારે બોટલમાંથી વરાળ બહાર આવે છે. આ વરાળ સાથે બોટલમાંથી હવા પણ બહાર પડે છે. ત્યારબાદ ઢાંકણ ઢાંક્યા બાદ જ્યારે બોટલ પર ઠંડુ પાણી રાખવામાં આવે છે ત્યારે બોટલમાંની વરાળ ઠંડી પડી તેનું પાણીમાં રૂપાંતર થાય છે. આથી બોટલના ખાલી ભાગમાં હવાનું દબાણ ઘટે છે. બહારના વાતાવરણની હવાનું દબાણ વધારે હોવાથી તે બોટલ પર બહારથી દબાણ કરે છે, માટે બોટલ દબાય છે. શું જોઈશે? રબરનો ફુગ્ગો. શું કરીશું? ફુગ્ગા સાથે આપણે કેટલીય રમતો રમીએ છીએ. એક ફુગ્ગો લઈ તેમાં ફૂંક મારીને હવા ભરો. ફુગ્ગો ફૂલશે. ફુગ્ગામાં રહેલી હવા ફુગ્ગાને ફૂલાવેલો રાખે છે. ફુગ્ગામાં દબાણપૂર્વક ભરવામાં આવેલી હવાના અણુઓ ફુગ્ગાની અંદરની દિવાલ સાથે ટકરાતા રહીને દબાણ આપે છે, જેથી ફુગ્ગો ફૂલેલો રહે છે. હવે તમે કહેશો કે ફુગ્ગામાં વધુ પડતી હવા ભરવાથી ફુગ્ગો શાથી ફૂટી જાય છે? ફુગ્ગામાં વધુ પડતી હવા ભરવાથી ફુગ્ગામાં હવાનું દબાણ વધે છે. આ હવા ફુગ્ગાની દિવાલ પર દબાણ કરે છે. આ દબાણ ખૂબ વધતા ફુગ્ગાની રબર તૂટી જાય છે અને હવા બહાર ફેંકાય છે. ફુગ્ગો તૂટી જાય છે. આપણે હવાના દબાણનો અનુભવ કરીએ. શું જોઈશે? સિરિંજ. ઇન્જેક્શન આપવા માટે ઉપયોગમાં લેવાતી એક સોય વગરની સિરિંજ લો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સિરિંજના આગળના ભાગને આંગળી વડે બંધ કરી સિરિંજના દટ્ટાને દબાવીને છોડી દો. શું થાય છે? દટ્ટાને દબાવીને છોડી દેવાથી દટ્ટો પાછો ધકેલાય છે. હવે સિરિંજના દટ્ટાને ફરીથી દબાવો. શું સિરિંજના દટ્ટાને પૂરેપૂરો દબાવી શકાય છે? શાથી? સિરિંજના દટ્ટાને પૂરેપૂરો દબાવી શકાતો નથી. સિરિંજના દટ્ટાને દબાવવાથી સિરિંજમાં રહેલી હવા સંકોચાય છે. દટ્ટાને વધુ દબાવતા અંદર હવાનું દબાણ વધે છે અને દટ્ટાને હજી આગળ આવવા દેતું નથી.
હવાનું દબાણ. શું જોઈશે? એક સ્ટ્રો, કાતર, પાણી અને વાટકી. શું કરીશું? એક લાંબી સ્ટ્રો લો. સ્ટ્રોને કાતર વડે વી આકારમાં કાપો. હવે સ્ટ્રોના નાના છેડાને પાણી ભરેલી વાટકીમાં ડૂબાડો અને ફૂંક મારી અવલોકન કરો. અવલોકન. ફૂંક સાથે પાણીના નાના નાના બિંદુઓ ઉડે છે. ફૂંક મારવાથી આડી રહેલી સ્ટ્રોમાંની હવા ઘસારા સાથે ઊભી રહેલી સ્ટ્રોના ખુલ્લા છેડા પરથી પસાર થઈ બહાર નીકળે છે. આથી ઊભી સ્ટ્રોમાં હવાનું દબાણ ઘટતા પાણી ઉપર ચડે છે. આ પાણી ફૂંક સાથે નાના બિંદુ રૂપે ઉડે છે.